સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી, પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસમાં એક વાયરલ થયો, ત્યારે મને એમ થયું કે આ લોક કલાકારે ગુજરાતની ભોળી પ્રજા માટે મોરબીનો કાંડ હોય, રાજકોટ કાંડ હોય, ખ્યાતિકાંડ હોય કે સુરતની તકસીર હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય એવું મને ખ્યાલ નથી. જેથી કરીને હું કીર્તિદાનભાઈ ગઢવીને હું વિનંતી કરું છું, પ્રજાએ તમને એક સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે. પ્રજાનો અવાજ બનવો જોઈએ, પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ. માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે.